આજવા રોડ કાના સિટીની મહિલાઓ દ્વારા પાણીના પ્રશ્ન પાલિકાની વડી કચેરી ખાતે મોરચો માંડી ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો। વડોદરા શહેરમાં એક તરફ લોકો ઉનાળાની કાળઝાળ ગરમીમાં ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં તંત્રની બેદરકારીને કારણે લોકોને પીવાનું ચોખ્ખું અપૂરતા પ્રેશરથી અને દૂષિત પાણી મળી રહ્યું છે। ત્યારે મંગળવારે વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે આજવા રોડ કાના સિટીની મહિલાઓ દ્વારા પાણીના પ્રશ્ન વિરોધ કરવામાં આવ્યો હતો। કાના સિટીમાં છેલ્લા 6 માસથી પાણીની વિકટ સમસ્યા ઉદ્ભવી છે। સ્થાનિક લોકો ટેન્કરો મંગાવી પાણીની પૂર્તતા કરવા મજબૂર બન્યા છે। પાલિકા સહિત કાઉન્સિલરો સામે પણ એક સ્થાનિક લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો। અમે છે ને આજવા છે ને કાના સિટીમાંથી આવ્યા છે। અમારે પાણીનો બહુ જ પ્રોબ્લેમ થઈ રહ્યો છે। 6-7 મહિનાથી પાણી અમારે આવતું જ નથી। 6 વાગે આવે પાણી, 7 વાગે અમારે જતું જાય છે પાણી। એવું પાણી ટેન્કરો મંગવા પડે છે। અમારા છોકરાઓને લઈને આવવા પડે છે। અત્યારે એટલો પાણીનો પ્રોબ્લેમ થઈ રહ્યો છે। અત્યારે સોસાયટી અમારી એટલી મોટી સોસાયટી, 400 ઘરની જ અમારી સોસાયટી છે અમારે કાના છે, કોઈ જ નથી આવતું। અમે પહેલાં કમ્પ્લેન કર્યો તો અમારે સોલ્વ થઈ ગયો હતો, પણ હવે છે અમે પાછા બી આવ્યા છે। અમે એકવાર રજૂઆત થઈ પણ સોલ્વ થઈ ગયો તો હવે પાછું બી અમે પાણીનો પ્રોબ્લેમ ચાલુ થઈ ગયો છે। અમારે બીજા કમિશનર આવ્યા છે, અમે એમની જોડે આવ્યા છે। અમે 6 જણ અત્યારે અંદર ગયા છે। અત્યારે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય અમે એવી અમે આશા રાખીએ તો પાણીનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય। બીજું અમે કશું નથી। અમે અહીંયા કે નહીં થાય તો પ્રોબ્લેમ તો અમને અહીંયા परेशानी तो घर में ये यहाँ पे रहेंगे हम। आजवा चौकड़ी और काना सिटी से आए हैं हम सारे यहाँ पे वही आए हैं, काना सिटी से आए हैं, आजवा चौकड़ी से। अगर पानी का सोल्यूशन नहीं ये देंगे तो हम लोग यहीं रहेंगे। अभी इतने दिख रहे हैं, अब उसके बाद इससे भी ज़्यादा संख्या में लोग आएंगे यहाँ पे। अभी बच्चे भी आएंगे, बड़े भी आएंगे, बूढ़े भी आएंगे, सब आएंगे अगर ये हमें सोल्यूशन नहीं देंगे तो।